જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદકુમારોમે સ્વામીની વિશ્વાનુજા કૃતાર્થમ કૃતાર્થમ નો સંશય. શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય એ પ્રસંગ વિશે આપણે વાલા વૈષ્ણવ હવે આજે પુષ્ટિ પ્રસંગ ચર્ચા કરીશું. શ્રી મહાપ્રભુજીએ જ્યારે અડેરમાં ગૃહસ્થાશ્રમ શરૂ કર્યો તે પછી થોડા સમય શ્રી મહાલક્ષ્મીને શ્રી ઠાકોરજી શુભ સંકેતો જણાવવા લાગ્યા. શ્રી મહાપ્રભુજીએ આ સંકેતોનું અર્થઘટન કર્યું કે નજીકના ભવિષ્યમાં શ્રી ઠાકોરજી પ્રગટવાના છે, કારણ કે શ્રી મહાપ્રભુજીને તો બધી ખબર જ હતી, પરંતુ શ્રી મહાલક્ષ્મીજીને શુભ સંકેતો આપતા હતા. તે મંગલ દિવસ પણ આવ્યો. શ્રી મહાપ્રભુજીના નિવાસ સ્થાનમાંથી કૃષ્ણ નામનો મધુર ધ્વનિ સતત વહેતો હતો. નિવાસ સ્થાનની આજુબાજુ પીપળો, વડ વગેરેના ઊંચા વૃક્ષો હતા. શ્રી વલ્લભના નિવાસમાંથી નીકળતા કૃષ્ણ નામના મધુર ધ્વનિને તેઓ દૂર દૂર ફેલાવી રહ્યા હતા. હવે કહેવાય છે કે જ્યારે કોઈ મહાન વ્યક્તિ, કોઈ ધાર્મિક વ્યક્તિનું જ્યારે પ્રાગટ્ય થવાનું હોય છે ત્યારે આ પ્રકૃતિ પણ આ ચિહ્નો બતાવવા લાગે છે. તેવી જ રીતે શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થવાનું હતું ત્યારે આ વૈષ્ણવો વ્રજભૂમિ પર, જે અડેલની ભૂમિ પર આ બધા સંકેતો દેખાવા લાગ્યા. વૃક્ષોની વચ્ચે તુલસીનો વિસ્તૃત સમૂહ હતો. વચ્ચે ગોબરથી ભૂષિત એક વિશાળ ચોક હતો. આ જ તે માનવ મેરાણથી ઉભરાઈ રહ્યો હતો. દરેકે ગળામાં તુલસીની કંઠી અને લલાટમાં વૈષ્ણવી તિલક કર્યું હતું. આ બધા શ્રી મહાપ્રભુજીના સેવકો હતા. તેઓ પણ કૃષ્ણ કીર્તનમાં તલ્લીન હતા. પક્ષીઓ કુંજી રહ્યા હતા, ભ્રમરો ગુંજી રહ્યા હતા. અલૌકિક દિવ્ય વાતાવરણ ત્યાં ખડું થઈ રહ્યું હતું. વાલા વૈષ્ણવો, ત્યાં બધાને મંગલ વધાઈ મળી કે શ્રી મહાપ્રભુજીની ઘેર શ્રી મહાલક્ષ્મીજીની મુખેશ પુત્ર રત્નનું પ્રાગટ્ય થયું છે. બોલો શ્રી ગોપીનાથજી પ્રભુ પ્યારે કી જય. બધાના હૃદયમાં ભક્તિભાવ વિલોડા લેતો હતો. દરેકના હૃદયમાં કૃષ્ણ જન્મોત્સવનો આનંદ છવાઈ ગયો હતો. તે મંગલ દિન હતો, સંત 1567 ને ભાદરવા વદ 12નો શુભ દિવસ. અને આ બાળક તે જ આપણા ચરિત્રના એક શ્રી ગોપીનાથજી. તો શ્રી ગોપીનાથજી કી જન્મ સમયની ખૂબ બધાઈ. આ શ્રીના પ્રાગટ્ય વખતે શ્રી વલ્લભની સેવા સૃષ્ટિના પ્રત્યેક ઘરમાં આનંદ થઈ રહ્યો હતો. અને એ માટે જાણીતું ધોળ પર છે, શ્રી વલ્લભની દ્વાર રે આનંદય અપાર રે પ્રગટ્યા શ્રી ગોપીનાથજી. આ પ્રમાણે ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું હતું અને બધા પરસ્પર વધાઈ આપે છે. શ્રી વલ્લભના ગૃહમાં શ્રી ગોપીનાથજી કુંવરજીનું પ્રાગટ્ય થયું છે. શ્રી ગોપીનાથજી બધાને સુખ આપનારા છે. વ્રજ એટલે આસોવદ 12નો દિવસ ધન્ય છે. તે વેળાના નક્ષત્રો પણ ધન્ય છે. દિવસ અને નક્ષત્રો શોભી રહ્યા છે. ભક્તજનોને ધન્ય છે કે આજે તેમના ભાગ્ય વિસ્તર્યા છે. એટલે કહેવાય છે ને, ભક્ત જીવના ભાગ્ય વિસ્તર્યા, ઈચ્છા કરી હરિસાર. માતાજીની કુખને ધન્ય છે કે મંગલ કલશો દ્વાર પર શોભી રહ્યા છે. દ્વાર પર તોરણો બંધાયા છે. વ્રજવધુઓ ગાન કરતી હાથમાં કુમકુમના અક્ષર ભરેલો થાળ લઈને આવી પહોંચી છે. આવીને બાળકને તિલક કરે છે, બાળકના શ્રીમુખના દર્શન કરે છે, આરતી કરે છે, રાયલું ઉતારે છે, બાળકના શુભ માટે વારે છે. આ વ્રજવધુએ આ બાળકને આશીષ આપે છે કે યુગો સુધી રાજ કરો. આ વખતે ત્રિભુવનમાં જય જયકાર થઈ રહ્યો છે. દેવો દુદુંબી વગાડી રહ્યા છે. આ લીલાના દર્શન કરતા કૃષ્ણદાસજી કહે છે કે હું તો શ્રી વલ્લભ સુતના ચરણ કમલની રજ છું, મને ન્યોછાવર પ્રાપ્ત થઈ છે. એટલે એ બધાય રૂપે આપણે એક જોઈએ, ઘરે ઘરે આનંદ હોત બધાય શ્રી વલ્લભ ગૃહ પ્રગટ ભય હે ગોપીનાથ કુંવર સુખદાય. ધન્ય ધન્ય સ્મિનવરી દ્વાદશી દિન ધન્ય ધન્ય વાર નક્ષત્ર સુહાર. ધન્ય ધન્ય ભાગ્ય ખુલે ભક્તન કે ધની ધની કુખ કાચુમાય. મંગલ કર શિવિરાજ દ્વારે ઘરે ઘરે તોરણ મંગલ વધાય. શ્રી વલ્લભ સુત ચરણ કમલ રજ કૃષ્ણદાસ ન્યોછાવર પાય. બધાને એમ જ લાગ્યું કે જેમ શ્રી નંદ બાવા જે ત્યાં શ્રી બળદેવજી પ્રથમ પધાર્યા તેમાં અહીં પણ શ્રી પ્રભુ પધાર્યા છે. ગોપાલદાસજીને બળદેવજી સહિત શ્રી કૃષ્ણ શ્રી વલ્લભને ત્યાં પ્રગટ થયા તેનો પ્રત્યક્ષ અનુભવ થયો. તેનું સ્પષ્ટ વર્ણન દ્વિતીય આખ્યાનમાં પણ કરે છે કે બલદેવ શ્રી ગોપીનાથ કઈ શ્રી વિઠ્ઠલ નંદન એ વેદ પથ વિસ્તાર સે જનયાપ સે આનંદ. શ્રી ગોપીનાથજી એ બળદેવનું સ્વરૂપ માનવામાં આવે છે. શ્રી વિઠ્ઠલ શ્રી કૃષ્ણ સ્વરૂપ છે. આ બંને સ્વરૂપે વેદ પ્રતિપાદિત પુષ્ટિ માર્ગનો વિસ્તાર કરશે અને જન્મ મરણથી દુઃખી એવા દેવી જીવોને આનંદ, અગણિતાનંદ સ્વરૂપ પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવશે. શ્રી મૂળ પુરુષમાં પણ શ્રી દ્વારકેશજી આ જ વાત લખે છે. સ્વંત 1567 આયો આસોવદી દ્વાદશી શુભ ગાયો. ગાયો શ્રી ગોપીનાથ શ્રી જબ જન્મ લીને આય કે ચાની બલકો રૂપ અર્પિત દેત દાન બઢાય કે. અને શ્રી ગોપીનાથજી વધાઈનું પણ એક પદ છે કે લક્ષ્મણ સુત ઘર બચત બાજત બાજય પ્રગટે ગોપીનાથ પ્રથમ સુત શંકરન બપુમાય.
એનો ભાવાર્થ છે કે શ્રી લક્ષ્મણ ભટ્ટે શ્રી વલ્લભ પ્રભુજીના ઘરે વધાઈ થઈ રહી છે. આપશ્રીને ત્યાં પ્રથમ પુત્ર પ્રગટ્યા છે. નામ ગોપીનાથજી છે. શંકરનો બાપુ છે. ગુણગાન કરવા યોગ્ય મનોહર નરરૂપ જગતને દર્શાવી રહ્યા છે. આપના પ્રત્યે રોમમાં કરોડો કામદેવ છે. વેદો મહિમાગાન કરી રહ્યા છે. આપશ્રી અતિ ઉદાર છે, કરુણામય છે, અક્ષર બ્રહ્મના ઉગ્ર પ્રતાપરૂપ છે. રસિક દાસ કહે છે કે શ્રી ગોપીનાથજીના આવા ગુણો જાણી હું આપને શરણે ગયો છું. આપશ્રીને વારંવાર કોટી કોટી વંદન છે, નમન છે. આ રીતે બીજી બધાય છે કે વલ્લભ સુત પ્રથમ પ્રગટે લીલારસ ભાવ ગુપ્ત જે શ્રી ગોપીનાથ ભક્તન સુખદાય ગાવા તે વિચાર તો રૂપાર નો પાવત મહિમા કોઈની શકે વિપ્ર વસરાય પુષ્ટિ પથ કરણ કાજે પ્રગટે ભૂમિ આજ ગાવત સબ વ્રત જન્મી એનો ભાવાર્થ થયો તો શ્રી વલ્લભના પ્રથમ પુત્ર પ્રગટ્યા છે. આપશ્રીના લીલારસ ભાવ ગુપ્ત રીતે વિરાજે છે. આપશ્રી ભક્તનું સુખ કરનારા છે. આપશ્રીનો જય થાવ. ચાર વેદો આ સ્વરૂપનું ગાન કરે છે, કોઈ આપશ્રીના મહિમાનો પાર આવે તેવો નથી. આપ વિપ્રવંશના શિરોમણી છો. પુષ્ટિપદ માટે આપ આજ ભૂમિ પર પ્રગટ્યા છો. બધા વ્રતજનો ભેગા મળી મંગલ વધાઈ ગાઈ રહ્યા છે. હરિદાસજી આ રીતે પોતાની જાતને શ્રી વલ્લભપુરના ઢાઢી ગણાવી રહ્યા છે. ગાન કરતા કંઈક વધાઈ પ્રાપ્ત થઈ. ત્રણેય લોકના જનો આ જોઈ રહ્યા છે અને વારી જાય છે, નિમેછાવર કરે છે. આવું શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું ત્યારે અડેલમાં જે વૈષ્ણવ સમાજ હતો એનામાં આ રીતના બધા હર્ષ ઉલ્લાસ થવા લાગ્યા. હવે શ્રી ગોપીનાથજીના જાતકરણ, કર્મ અને નામકરણ વિશે જોઈએ તો શ્રી વલ્લભને આ બાળકમાં હળધરો એટલે બળદેવજીનું સ્વરૂપ દેખાયું. ગુણીજનોને બોલાવ્યા. જન્મ વખતના ગ્રહો વગેરેનો અભ્યાસ તે બધાએ કર્યો. મનમાં ખૂબ હરખ થયો. પુરોહિત હરખથી બોલાવ્યા. વાલા વૈષ્ણવ આ બધાનો આપણે ભાવાર્થ જોઈએ. શ્રી વલ્લભના પ્રથમ પુત્ર પ્રગટ્યા છે. આપશ્રીના લીલાસ ભાવરૂપ રીતે બિરાજે છે અને ભક્તોનું સુખ કરવા વાળા છે. એમાં પ્રભુજીના આપણે ગોપીનાથજીના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. વળી ગોપીનાથજીનું જ્યારે નામકરણ કરવામાં આવ્યું ત્યારે વિપ્રોએ મંગલ મંત્રોચ્ચાર કરી બાળકને આશીષ આપી અને નામ ધરી શ્રી ગોપીનાથજી. શ્રી વલ્લભે તેમને ખૂબ દક્ષિણા આપી. યાચકોની મનોવાંછના પણ પૂરી કરી અને ઝચક બનાવી દીધા. એટલે કંઈ માંગવાનું બાકી નહીં એટલું શ્રી વલ્લભે આપ્યું. ઉદારતાથી દરેકને ખૂબ દાન આપ્યા. આ રીતે અડેલમાં ચારે બાજુ ખૂબ આનંદ થવા લાગ્યો. અડેલમાં સમાયો નહીં. આનંદને વરસવા માટે બીજી કોઈ જગ્યા જ ન મળી. ચરણાગૃહ પર તે આનંદ વરસ્યો કે જ્યાં ભવિષ્યમાં શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય વાલા વૈષ્ણવ થવાનો છે. ઘરે ઘરે તોરણ અને માળા બંધાય છે. જે જેના ઘોષ થાય છે અને સર્વત્ર હરખ છે. એની બધાય છે કે અશ્વિનવદી દ્વાદશી શુભ દિન શ્રી લક્ષ્મણ ભટ્ટકે સૂતક જાયો રૂપ દેખી શ્રી વલ્લભ મહાગુણ ગણિત બોલાયો. આ રીતે અનેક બધાના ધોળ પણ વાલા વૈષ્ણવ ગાવા લાગ્યા. હવે શ્રી ગોપીનાથજીના વિદ્યાભ્યાસ વિશે જોઈએ. શ્રી ગોપીનાથજી જ્યારે 8 માસના થયા ત્યારે ચરણાટના રાજાએ ખાસ આગ્રહથી શ્રી મહાપ્રભુજીને તેડાવ્યા. માગસર વદનું વિક્રમ સમ 1572 શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું. શ્રી ગોપીનાથજીની પ્રાગટ્ય વધાઈમાં વર્ણન છે કે અડેલપુરમાં અતિ આનંદ 14 દિવસ ઉમગ્યો નાઈ સમાયો વર્ષી આઈ ચરણાટ દિકે અનઠોળ કાહુને પાયો. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણાટમાં એકાદ વર્ષ બિરાજ્યા. પુનઃ અડેલ પધાર્યા. શ્રી ગોપીનાથજી હવે 4 વર્ષના થયા. શ્રી વલ્લભ પરિવાર સહિત વ્રજમાં પધાર્યા. શ્રી ગોપીનાથજીને શ્રીનાથજીના દર્શન અને ચરણ સ્પર્શ કરાવ્યા. પાછા અડેલ પધાર્યા. ત્યારે શ્રી ગોપીનાથજીની ઉંમર 5 વર્ષની હતી અને કાશીમાં યજ્ઞોપવિત સંસ્કાર થયા. હવે શ્રી વલ્લભે તેમને વિદ્યાભ્યાસ કરાવવાની શરૂઆત કરી. શ્રી વલ્લભે તેને અણુભાષ્ય વગેરે વેદાંત ગ્રંથો શીખવ્યા. વિવિધ વેદાંત અને ભાષ્યના અભ્યાસ માટે તેમને 15 વર્ષની વયે કાશી મોકલ્યા. અહીં તેમને શ્રી માધવ સરસ્વતી નામના સાંકરપીઠનું આચાર્ય પાસે વિદ્યા પ્રાપ્ત કરી અને શ્રી માધવ સરસ્વતી મહાન વિદ્વાન હતા અને ભક્ત પણ હતા. તો શ્રી ગોપીનાથજી વિચક્ષણ, વિદ્યારસિક, બુદ્ધિશાળી, તેજસ્વી વિદ્યાર્થી હતા. મૂળથી તેમનું જીવન શ્રી મહાપ્રભુજીના હાથે ઘડાયેલું હતું. આથી થોડા સમયમાં તેમણે જીવનથી વિદ્યાભ્યાસ કરી લીધો અને વિક્રમ સન 1585માં તે ઓડેલ પાછા વિદ્યાભ્યાસ કરીને ફર્યા. હવે આપણે એને બાળલીલાનો આપણે એક પ્રસંગ જોઈએ. ગોપીનાથજીની બાળલીલા કે તેમને શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જીવવાનો અને વર્તવાનો શોખ હતો. આથી શાસ્ત્રમાં કયા પ્રમાણે કઠોર તો પણ સંયમી જીવન જીવતા હતા. સેવા, સ્વાધ્યાય અને સ્મરણમાં રસ લેતા હતા. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી શૌચાદિ કર્મ પરવારી ભગવત સ્મરણ કરવું એ તેમનો સ્વાભાવિક નિયમ હતો. શિયાળાના દિવસો હતા. શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ મુહૂર્તમાં પ્રભુ સેવા માટે ઉઠવાનો નિયમ હતો. પિતાને જાગેલા જોઈ શ્રી ગોપીનાથજી પણ જાગ્યા. સ્નાન કરી પિતાજી પાસે હાજર થયા. તેમની આ શિસ્તથી શ્રી વલ્લભ ખુશ થયા કે જો
પિતાનું જોઈને બાળક તરત જ એવું અનુકરણ કરે છે. એટલે શ્રી મહાપ્રભુજીને પણ ખૂબ આનંદ થયો અને શ્રી ઠાકોરજીને જગાડવાની આજ્ઞા કરી. શ્રી ગોપીનાથજી મંદિરના દ્વાર પાસે પહોંચ્યા. ધીમેથી કમાડ ખોલ્યા. અંદર જઈને જોયું તો પ્રભુ તો નિદ્રાવશ છે. પ્રભુને જગાડવા કે તેની સમજ ન પડી. શાસ્ત્ર અનુસાર પ્રભુને બ્રાહ્મ મુહૂર્તમાં જગાડવા જોઈએ, કારણ સૂર્યોદય પછી નિદ્રા શાસ્ત્ર સંમત નથી. તેઓ પિતાજી પાસે ગયા અને કહ્યું કે પિતાશ્રી, શ્રી ઠાકોરજી તો ભર નિદ્રામાં છે, તો અમારે જગાડવા સી રીતે? શ્રી મહાપ્રભુજીએ સમજ આપી, તાળી પાડી જગાડો. આથી તેઓ શ્રી ઠાકોરજી પાસે આવી તાળી પાડી કહેવા લાગ્યા, ઉદિત સવિતા નાથ પ્રિય સત જાગૃતિ અંગી પુરુષો મત સેવામ સ્વકીય તન્મે તું. આ શ્રી રચિત સેવા શ્લોકમાં પણ આ શ્લોક છે કે જાગો નહીં પ્રભુ, કે એ પ્રભુ સવિતા દેવ હવે ઉદય પામશે, આપ કૃપા કરી શ્રી સ્વામીજી સાથે જાગો, અમારી સેવાનો અંગીકાર કરો અને મને પોતાનો કરીને સ્વીકારો. આમ કરતા પ્રભુ જાગ્યા. શ્રી ગોપીનાથજીનું હૃદય આનંદથી ભરાઈ ગયું. શાસ્ત્ર મર્યાદા સચવાઈ અને પ્રભુ પણ જાગ્યા. તેથી આનંદ થયો. આ પ્રસંગ તેઓ 5 વર્ષના હતા. બાળ લીલાનો આપણે પ્રસંગીનો જોયો. તો અહીંયા શ્રી ગોપીનાથજીનો પ્રસંગ પૂરો થાય છે. તો વાલા વૈષ્ણવ, પ્રસંગ કહેવા મારી ક્યાંય ભૂલ રહી ગયો તો પુષ્ટિ દાસને ક્ષમા આપશો. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.